ટાઈમથી ગોંડલમાં ફરું છું ને ભાઈ, ઠેક ઠેકાણે કચરાના ઢગલા એટલા પડ્યા ને તમે સ્વીકારો છો ને તમે? તમને દેખાણા છે બેન, બાકી અમે અમારી 100% હું તમને બતાવું, લાવો ને મારા મોબાઈલમાં છે જ ભાઈ, મોબાઈલમાં લાવો તમારો મોબાઈલ. સફાઈ કામદારો કેટલી કલાક નોકરી કરે છે ભાઈ, તમે વ્યવસ્થિત કામ કરો છો કે નથી કરતા? વ્યવસ્થિત કામ કરીએ છીએ અમારે પણ એને માપણી કચરાની વાત આવે છે આમાં. સાંભળો મારી વાત તમે સાંભળો. છે ને મારી વાત સાંભળો, અડધા રોડે કચરો પડ્યો હોય છે. ઈ સોસાયટીમાં હું ગઈ ને ત્યારે લોકોએ કીધું કે અહીંયા છે ને કચરા પેટી પડી હતી, પછી ઉપાડી ગયા, પછી પાછા મૂકવા નથી આવતા. બેન અમારે એવું હોય છે, કચરા પેટી જેથી રિમૂવ કર્યું ને એમાં ડોર ટુ ડોર ચાલુ કર્યું, પણ પબ્લિક ને જે અવેરનેસ નથી. આજે હું બધાને તો લાવવાની જવાબદારી કોની તો છે? અમે એને ઘરે ડોર ટુ ડોર મોકલીએ છીએ. પણ કેટલા ટાઈમથી કચરો ન્યા પડ્યો, ઓલા ન્યા છે ને સોસાયટીના લોકો મને એમ કહેતા હતા બેન અહીંયા ઉપાડવાય કોઈ નથી આવતું. જિગીશા પટેલ જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારથી જ તેઓ ગોંડલમાં લાઇમલાઇટમાં રહી રહ્યા છે, ગોંડલને ખૂંદી રહ્યા છે, ફરી રહ્યા છે ગોંડલમાં અને હર હંમેશ ચર્ચામાં પણ રહી રહ્યા છે. એકવાર ફરી ગોંડલમાં નગરપાલિકામાં તેઓ ત્યાં પહોંચે છે અને ત્યાં થાય છે ખાસ વાર્તાલાપ, તેમની એક ખાસ મુદ્દાની ખાસ રજૂઆતને લઈને તેઓ ત્યાં જાય છે અને ત્યાં શું માથાકૂટ થાય છે તેનો સોશિયલ મીડિયા પર અત્યારે વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. શું કહી રહ્યા છે જિગીશાબેન પટેલ અને શા માટે તેઓ ગોંડલ નગરપાલિકામાં ગયા હતા, શું છે આખો મુદ્દો, આવો સાંભળીએ. આવી જાઓ. બોલાવો બોલાવો હજી તો 2 વાગ્યા નથી. ના એટલે સર રજા પર રજા કરશે. હું ટ્રેનિંગમાં છું. તો અરજી કરવી છે, શું કરશું? સરની સાથે ડિસ્કશન તમારે એમને કરું. હું તો ખાલી ટ્રેનિંગમાં છું એટલે મારી કોઈ સત્તાઓ ના હોય અહીંયા. તો અરજી તો લઈ શકો ને, એટલું તો હોય ને. કોઈ તો લઈ શકશે ને એના બી આપશે. મને એકચ્યુઅલી આઈડિયા જ નથી કે હું ટ્રેનિંગમાં છું એટલે મારા કોઈ પાવર્સ જ ના હોય હા એ ટેકનિકલી. પણ ચીફ ઓફિસર સાહેબ ન હોય તો એના બી હાથમાં કોઈ તો હોય ને કે જે લોકોની વેદના સાંભળે, એનું આવેદન લઈ શકે, અરજી લઈ શકે, એવું તો કોઈ હોય ને. બરાબર. તમે કોઈને પૂછો. પ્રમુખ સાહેબ સાથે એક વખત એવું હોય ને તો હું પૂછીને કહું તો હા પૂછો. બીકોઝ મને આઈડિયા ના હોય આ વસ્તુનો. કોઈ નથી બોલાવા. આપણા પૂછું રાખો. મને એક મિનિટ જવા દેજો. બેસો. ઓલી આવું જ થાય. દેવો ભાઈ. બેસો બેસો બધાને બેસવાનું છે, બધા બધા માટે. આવી જાઓ તમે બધી. વગેરે ઓલી એમ બોલાવી લો તમે આવી જાઓ. ખાલી આ તમારું રાખવાનું. આવું ને ભાઈ. હા સાહેબ. કેમ છો? હા ભાઈ. એવું વાત કરીએ. ચીફ ઓફિસર નથી અને અમારું ટ્રેનિંગ ચીફ ઓફિસર સાહેબ છે, એ છે હમણાં આવે છે અને બીજા કઈ પ્રશ્ન હોય તો હું વિચારું. બેસો બેસો વાત તો કરી નાખી, બેસીને વાત કરીએ આપણે. એમાં કઈ અમે કઈ બાદવા થોડી આવ્યા. ના ના એવું નથી. હવે સફાઈ કામદારો કેટલા ટાઈમથી ચાલે છે તમને ખબર હશે. આ લોકો ઘણી બધી વખત તમારી પાસે આવેદન કરવા આવ્યા છે. કાયમી ધોરણે એને લેવાના છે. હાઈકોર્ટનો જે નિર્ણય છે એ પ્રમાણે, બરાબર. એકવાર તમે વાંચી લ્યો. 2002 ની વાત છે, 2017 માં નિર્ણય આવ્યો છે, છતાં પણ આ લોકોને હજી સુધી કાયમી કરવામાં નથી આવ્યું. એમની કોર્ટ મેટર ચાલે છે. કોર્ટ મેટર જજમેન્ટ આ હાથમાં પડ્યું છે.
બરોબર. એ તો અમારા CEO સાથે તમારે ચર્ચા કરવી પડશે. પણ તો ટાઈમે હાજર જ ન હોય શું કરે? સાહેબ ગાંધીનગર મીટિંગમાં છે. અચ્છા, ક્યારે આવશે? એ કાલે આવી જશે. અચ્છા, તો કાલે પાછા આવીએ અમે. વેલકમ. અમારી અરજી અહીંયા લખવી હોય, અમારે લખીને દેવી હોય, સાહેબ આવે તો ભલે ને ત્યારે તમે અરજી જોઈએ. લખીને દઈ શકો છો. આવે છે હેડ ક્લાસ, તમે એમને સબમિટ કરી દો અને સર કાલે આવશે તો કાલે પાછા તમે એમને મળી લેજો. હા, એટલે એમ કહેવાનો મતલબ એમ છે કે હાઈકોર્ટનો નિર્ણય છે. એટલે સાહેબ આ પણ આવશે. હું તો બી તમને કહું છું, તમે બી એને ધ્યાન દોરજો. બરાબર? 100%. હાઈકોર્ટનો નિર્ણય છે. આ લોકોએ કેટલી બધી વખત અરજી કરી છે, છતાં એ લોકોને કાયમી કરવામાં નથી આવ્યું. એટલે એ સર જ જોયું. અને પગારની વાત કરે, એક ભાઈ મારી પાસે હતા, એ ખાલી કોણ હતા? ભાઈ, તમારો પગાર હજી નથી થયો, શું કીધું તમને અહીંથી? કેતનભાઈ કીધું કે આપી દઈશ. પણ એમ નહીં, તમે તમારા ખાતામાં પગાર ન આવ્યો, તમને શું કહેવામાં આવ્યું? તમારો પગાર ક્યાં ગયો? બીજા accountમાં હોય. બીજાના accountમાં accountમાં એ અમારે જે અલગથી અમારે જે સંસ્થાને અમે આપ્યું છે ને આઉટસોર્સ નગરપાલિકામાં એ એક્ટિવિટીઝ કરી છે. એને બાય મિસ્ટેકથી એવું ઇસ્યુ થયું છે. એ હું સોલ્વ કરાવી દઉં છું. એની મારે વાત થઈ છે ને આવે છે. એ ગરીબ માણસો હોય, અમને બરાબર? ખબર જ તો હોય તમે જેટલું બને એટલું જલ્દી એને સોલ્વ કરાવો, એટલે એને આ તકલીફ ના થાય. બેન, દિવાળી વહી ગઈ, દિવાળીનો પગાર છે. દિવાળીમાં તો પછી? પૈસાની જરૂર ન હોય બેન. એ પ્રશ્ન છે. એવું ના થવું જોઈએ ને. પણ તમે વિચાર કરો, કેવી રીતે થઈ શકે કે એક જે કર્મચારી છે એનું અકાઉન્ટ તમારી પાસે, મતલબ તમારું જે સાહેબ કે છે એ રીતે ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે, તો ડિજિટલ ઇન્ડિયામાં આવા થાય એવું નથી બેન, ભવાડા? એવી વાત નથી. જે એ છોકરાને ચડાવ્યો ને ત્યાં જે કામ ઉપર, ત્યાં એની પહેલા એક બીજા વ્યક્તિ કામ કરતા હતા, એટલે એના નામના મિસમેચ થયા છે. એ હું જોવડાવું છું. પણ ભાઈ, દિવાળી ટાઈમની વાત છે. વાત સાચી છે બેન, પણ અમારે ગરીબ માણસોનું તમારે એટલું તો જોવું જોઈએ ને, તરત તાત્કાલિક ધોરણે તમે બે ચાર દિવસની અંદર એનું નિરાકરણ લાવી દો. 100% બેન. બરાબર? બે ચાર દિવસ પછી હું પાછી આવીશ આના અકાઉન્ટ બાબતે તમારી પાસે, અને કાલે હું પાછી આવું છું આ મેટર માટે થઈને. 100%. મારે એક અરજી લખવાની છે અહીંયા. કાંઈ વાંધો નહીં. કાલે અમારા સર કદાચ આપણા સર આવી જશે. સર આવી જશે. અને અત્યારે હેડ ક્લાર્કમાં તમારે જે કઈ રજૂ હતું એ લખીને આપી હા, દો. તો એ બરોબર? આપી દો મને. અને બેન, અમારા ગોંડલમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેઝ હાવ બંધ જોઈએ છે. અમારે કોન્ટ્રાક્ટ જોતો જ નથી. અમે કાંઈ નહીં કરાય ને. ગોંડલની અંદર હું અત્યારે કેટલા ટાઈમથી ગોંડલમાં ફરું છું ને ભાઈ, ઠેક ઠેકાણે કચરાના ઢગલા એટલા પડ્યા ને. તમે સ્વીકારો છો ને? તમે હે? તમને દેખાણા છે બેન, બાકી અમે અમારી 100% હું તમને અમારી બતાવું, લાવો priority. ને, મારા મોબાઈલમાં છે જ ભાઈ. મોબાઈલમાં લાવો તમારો મોબાઈલ. ઈ સફાઈ કામદારો જ કેટલી કલાક નોકરી કરે છે ભાઈ, તમે વ્યવસ્થિત પણ કામ એમ- કરો છો કે નથી કરતા? વ્યવસ્થિત અમે- કામ અમે- કરીએ છીએ, પણ અમારે એને માપણી કચરાની કરી. વાત આવે છે આમાં. સાહેબ, સાંભળો. મારી વાત તમે છે સાંભળો. ને, મારી બેન, વાત સાંભળો. અડધા રોડે કચરો પડ્યો હોય છે. ઈ સોસાયટીમાં હું ગઈ ને જ્યારે, ત્યારે લોકોએ કીધું કે અહીંયા છે ને કચરા પેટી પડી હતી, પછી ઉપાડી ગયા, પછી પાછા મૂકવા નથી આવતા. બેન, અમારે એવું હોય છે, કચરાપેટી જેથી રિમૂવ કર્યું ને એમાં ડોર ટુ ડોર ચાલુ કર્યું, પણ પબ્લિક ને જે અવેરનેસ નથી. હમ. આજે હું બધાને તો લાવી લાવવાની જવાબદારી કોની તો છે? અમે એને ઘરે ડોર ટુ ડોર મોકલીએ છીએ. પણ કેટલા ટાઈમથી કચરો ન્યા પડ્યો? ઓલા ન્યા છે ને સોસાયટીના લોકો મને એમ કહેતા હતા, બેન અહીંયા ઉપાડવાય કોઈ નથી આવતું. બેન, એવું કઈ ધ્યાનમાં હોય તો તમે ડાયરેક્ટલી મને ચોક્કસ કોલ હું કરી તમને શકો. લાવો તમારો નંબર એ મને આપી દો. લાવો. ડાયરેક્ટલી એવું તમને કે ન્યુસન્સ પોઈન્ટ દેખાય કે ઘણા ટાઈમથી નથી ઉપડ્યો, તમે મને કોલ કરી શકો છો, હું ડાયરેક્ટલી રિમૂવ કરાવી દઈશ. બોલો તમારા નંબર બોલો. 992400 992400 5757. 5757. મોડેલમાં આપણે સમજ શું નામ છે તમારું? કેટલા છે, કેટલા ભર્યા છે તે સુધીમાં કાયમીના. એ હેડ ક્લાર્ક આવે ને એની પાસે અમારે જે રોસ્ટર હોય ને એ મુજબ અમારે ભરતી હોય, એ મુજબની રિક્વાયરમેન્ટ અમારે કરવાની હોય. સાહેબ આવશે ને ઈ પછી થોડીક વધારે ડીપમાં સાહેબને વધારે કરશે. અને યાર એવું એવી તાનાશાહી કરે છે. વાત એવી છે ભાઈ, સાહેબ હોય, તમે હોય, કોઈ પણ જણ માણસ હોય, આ ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર છે, બરાબર? 2021 તો તમે જોઈ શકો છો ને, નો ડાઉટ. કેટલા વર્ષ થયા. એમાં પ્રશ્ન છતાંય શું? આ લોકો મારી વાત સાંભળી લે, છતાંય આ 4 વર્ષથી આ લોકો ધક્કા ખાતા હોય અને મારા જેવા લોકો પાસે એમને આવવું પડે રજૂઆત કરવા માટે, તો તમારા લોકોને ફરજમાં નથી આવતી. હું એમ કહું, સાહેબની ઓથોરિટીમાં આવે છે, પણ તમે તો સમજી શકો ને, તમે તો સાહેબને કહી શકો ને કે આ તાત્કાલિક કરો. આ પગાર દેવાનું થઈ ગયું, હું કે તમને નગરપાલિકા પાસે પૈસા નથી, ફંડ નથી. હા. એવું કીધું? હજી હમણાં પગાર કરાવી આપણે. હે? પગાર નથી જોયો. આપણે કઈ? આજે 12 તારીખ થઈ હજી સુધી પગાર અને નથી બેન, ગોંડલમાં અને બેન માપણી કરીને અમને એને કામ રકમ આપો. આપવામાં આવે. બાકી આ તમે હવે તાનાશાહી આપણે બધાય જોયું ને કે ઢગલા બંધ કરો તમારે તાનાશાહી. આપણે જગલાન અરજી છે. લખીને અહીંયા આપી એવું દો, તમે કાલે જોયું ને, આપણે ઢગલા જોયા ને બેન તમે? તમારી જે રજૂઆત છે એ લખીને તમે આપી દો. કચરાનો જોયા, ઢગલો જોયા, જોયા ને? જગ્યાએ જોયા. એનું કારણ એવું છે કાલે સાહેબ આવે ને બેન, કે અમારો આપણે સેટઅપ બરોબર છે. પહેલા 150 નો હતો, આજથી 50 વર્ષ પહેલા 150 નો સેટઅપ હતો. એમાંથી અમુક નિવૃત્ત થઈ ગયા, અમુક વેબસાઇટ થઈ ગયા, આ જગ્યાઓ બધી ખાલી પડી છે. એના કારણે હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આ લોકો કામ લે છે. હવે કોન્ટ્રાક્ટમાં કેવું થાય છે, પૂરું મેન્ટેનન્સ તો આપતા નથી.
લઘુત્તમ વેતન આપતા નથી, ઈપીએફ આપતા નથી, કોઈ પણ જાતની આ જે કઈ કર્મચારીને સુવિધા મળવા પાત્ર થતી હોય સુવિધા મળતી નથી. ન બૂટ ચંપલ કોઈ જાતના કોઈ એનું સેફટીના કોઈ સાધનો નથી મળતા. પ્લસ પગારમાં ધાંધિયા થાય છે આ રજૂઆત અને સાંભળજો. અવારનવાર સાંભળી છે. બરાબર, આ રજૂઆત અવારનવાર પટાવાળા થ્રુ એવું જો પટાવાળા આપણે કઈ જાજી કામગીરી સોંપે એટલે આપણે એમ કહીએ સાહેબ અમારી કામગીરી તો અમારે થઈ ગઈ છે, હવે શું કરે ના બસ સામું નહીં બોલવાનું નકર કાલથી નહીં આવતા. પટાવાળા આમ કહે એ તો તો આ પટાવાળાને એ તો સંસ્થા જે હા, હોય પણ આમાં કાયમી ભરતી કરવા માટે પટાવાળાને ક્યારે આ પટાવાળા મારી વાત જેટલું સાંભળો. power આપણે આઉટસોર્સની એક જ જરૂર તમને ક્યારે પડે? આમાં કાયમી ભરતી કરવા માટેનો ઓર્ડર છે, જે કાયમી ભરતી થતી નથી અને તમે આઉટસોર્સને ત્યાં કામ આપો છો, તો પહેલા તો તમે આનો નિર્ણય લાવો ને કઈ. બરાબર? સાહેબ આવે એટલે બીજું, આપણે ચર્ચા કરીએ. નગરપાલિકાની અંદર ફંડ નથી, તમે પગાર નથી આપતા, તો તમે આ બધો વેરો લઈ આવો છો બધાય પાસેથી, વેરો નાખો છો ક્યાં? બેની બધાય પ્રશ્નના જવાબ તમને સાહેબ પાસે મળી જશે. બરોબર છે? તમારે જે કાલે કામ છે, કેટલા વાગે એવું સાહેબને મળો? સાહેબ આવી જાય એટલે તમે મારો નંબર છે કોલ કરજો, હું તમને કહી દઈશ. એટલે સાહેબ ઓફિસના ટાઈમે તો હાજર રહેશે ને અહીંયા? કઈ વાંધો નહીં. આપણે અહીંયા અરજી એક આપો, અમને પેપર ને પેન ને એવું આપો, અમે અરજી કરો. વોર્ડના પીઓ એમ કહે કે કાલથી આવતો અને છૂટો કરી દઈશ. ક્યારે કહેતો હોય છે? ક્યારે કહેતો હોય છે? એની એના ઉપલા અધિકારીની એને ઓથોરિટી છે ને કે તારે એને છૂટો કરી દેવાનો, કોઈ કોન્ટ્રાક્ટરનો કે ઠેકેદારનો જે કાંઈ હોય. આ લોકો આવી રીતે કરે. વોર્ડના પટાવાળા હોય ઈ એમ કહે કે આપણે વધુ કામગીરી આ પૈસા વધુ કામગીરી છે, સામું નહીં બોલવાનું અને કાલથી આવતો નહીં નોકરીમાં. આવા ઘણાને છૂટા કરે. રોજે રોજ એક બે જણાને અત્યારે હાલની પદ્ધતિમાં એક બે જણાને છૂટા તો કરે જ છે. કેટલા મહિના 2 મહિનાથી ઘરે બેઠા છે અત્યારે કઈ એવા કર્મચારીઓ જે 5 વર્ષથી કામ કરે છે. અને બેન 10,000 7 વર્ષથી જ નોકરી કરે છે. આ તો સાહેબ આવશે એટલે કાલે અમે એની કરશું. નગરપાલિકાએ આવી છું ને, તો આજે મારે તમને બીજું ઈ કેવું છે, ઉંબાડા અંડરબ્રિજ અત્યારે હું થઈને આવી છું. બરાબર? ત્યાં પાણીની પાઇપલાઇન લીક થઈ છે. બરોબર. થાય છે ને, તમારા ધ્યાનમાં હશે ને? પાણી છે. પાણીની પાઇપલાઇન લીક થઈ છે, ચોખ્ખું પાણી ત્યાંથી નીકળે છે, એટલે પીવાની પાઇપલાઇન હશે. એ તો બરાબર. ખબર હશે પીવાની છે કે જે હોય હાલો, જે પણ હોય. તો મારા ધ્યાનમાં હું અહીંયા 5 દિવસ એવી મારા ધ્યાનમાં છે, તમારા લોકોના ધ્યાનમાં નથી. એના માટે કોઈને રજૂઆત કરવા આવવાની હોય? બેન, સમજો તમે, મારી વાત સમજો તમે તમે. સાચા છો. ઈ ડીપ ઇશ્યુ છે, ઈ પાણી ડીપ ઇશ્યુ છે, પણ મને ઈ ખબર ડીપ ઇશ્યુ Normally, શું છે ઈ હા. મને ખબર છે. હા. નગરપાલિકા એમ કે છે કે રેલવે તંત્રના ઓથોરિટી, હમ. રેલવે તંત્ર એમ કે છે કે નગરપાલિકાની ઓથોરિટીમાં છે. તો જનતાએ ક્યાં જવાનું? તમે 2 જણા સરકારી જે સંસ્થાઓ છે, તમે 2 જણા નથી સમજી શકતા કે કોના અંડરમાં આવે છે? કઈ વાંધો નહીં, એ જોડાયેલો છું, તમે લખીને આપી દો ને, કઈ વાંધો નહીં. બરોબર છે? અને ઘણા બધા એવા પ્રશ્નો છે સાહેબ, હજી હું ઘણી બધી વાર અહીંયા આવીશ. 100% વેલકમ. બરાબર? પ્રશ્નનો હલ કરવા જ બેઠા છે, પ્રશ્નનો- પણ પ્રશ્ન અમુક પ્રશ્ન આ એવા લોકો- હોય આ છે. તમે આ લોકોને જવાબ આપો, મારી વાત સાંભળો. આ લોકોને તમે જવાબ આપો છો કે પગાર દેવાનો અમારી પાસે ફંડ નથી, તો શું કરશું જો કયો? અમે એનો કે અમારી સંસ્થા જે કોઈને કામ આપ્યું હોય ને બેન, જે કોઈ સંસ્થાને અમે એને કહેતા જ હોય, હમ. ફરજ એની હોય. અમારે થોડા ઘણું વહેલા મોડું થતું હોય 2-4 દિવસનું, પણ એ સંસ્થાને દઈ દેવાનો હોય છે પ્રશ્ન. પછી એ લોકોને બેને શું ઇસ્યુ સફાઈ કામદારો અને સંસ્થા વાળાને હમ. ઈ પ્રશ્ન અમને અમારે ન પડે. તો બરોબર છે? તો આ લોકો ક્યાં જાય? ઈ રજૂઆત એને જ કહી એમ દીધી એ નહીં, લોકો. તો આ લોકો ક્યાં જાય? કોને રજૂઆત પછી કરે? અમારી પાસે અમે તો એને કીધું જ હોય. હમ. બરોબર છે? અને ટાઈમે થઈ જ જતો, થોડા ઘણું ઠીક ઠેકેદારો થતું શું કહે ને હોય. રોકાણ કરી દે છે અમને હા, શું એટલે કહે? અને આ ભાઈનું શું કરવાનું? આ ભાઈને હજી પગાર દિવાળી ટાઈમનો પગાર એને બીજાના ઈ- ખાતામાં વયો ગયો છે. ઈ ઈ પગાર મારે એને ક્યારે કીધેલોનો અત્યારે છોકરાઓ છે ને એમાં કામમાં પડ્યા છે ને અત્યારે બીજા છે એક રાજકોટ એક મારે કમિશનર મીટિંગ છે, કામ છે, એના માટે ગયા છે 2 વખત. કાલે મેં એને બોલાવ્યા હતા આજે, પછી આજે ઈ નથી બે, એટલે એને 15 તારીખ આવવાનું છે. કાલે મારે પરમ દિવસ સીએમ આવે છે ને, કાર્યક્રમ છે એ બધો રદ થઈ જાય, પૂરું થઈ જાય પછી અમને 15 તારીખની હું કમ્પ્લીટ કરાવી દઈશ જે કાંઈ હશે એ. અવારનવાર તો આયોગની મીટિંગ હોય છે રાજકોટ જિલ્લામાંથી. હું આયોગની મીટિંગમાં જાઉં છું, અમારા આયોગના સફાઈ કામદારના ચેરમેન આવે છે એની પાસે જાઉં છું ને અવારનવાર હું રજૂઆત કરું છું કે ભાઈ અમારે ગોંડલમાં તમે આ જે કઈ મીટરમાંથી હાલતું હોય મીટર તમે માપીને કામ આપો ને. કેમ કે પ્રશ્નો આ જ ઉભો રહે છે, કાંઈક તો કેમ કામ કરે. હવે અમે કામ કરી લીધું છે, વધુ તો વધુ સોંપવામાં આવે છે. જો સામા બોલી તો છૂટે કે એને આપી દે ને માપને, એટલે એનું કામ ઈ કરી લે. જે કે સરકારશ્રીના નિયમ મુજબ 500 મીટર કે 450 મીટર જે કઈ મીટર આવતું હોય એને માપી લેતા આપી દે ને, એટલે એ કામ કરી લે. આ તો ગેટા બકરાની જેમ કામ જ કરો. ગેટા બકરા વગર જ કામ કરે. રાજકોટ જિલ્લામાં આ રીતનું ચાલે છે. બધી જગ્યાએ આમ જ ચાલે છે. પણ કહેવાનો મતલબ એમ છે કે હવે જે કઈ અત્યાર સુધી જે કઈ તંત્ર ચાલે છે ને, એ તમારા સાહેબને જેને તમારે ધ્યાને દોરવાનું એ બધાને દોરવા માંડો અને આનો કઈક નિવેડો લઈ આવો. આ વર્ષોથી આ લોકો પીડાય છે ને, એની કઈક તમે નિવેડો લઈને અને આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે કામે, આ હાઈકોર્ટનો જે નિર્ણય છે ને, એ હાઈકોર્ટના નિર્ણય પ્રમાણે કાયમી એને કામ ઉપર રાખો. બરાબર?
તમે કહેજો અને કાલે બી હું આવીશ હજી 100%. બરાબર તમે અરજી લખી નાખો લો. હજી લખીને ત્યાં પાછળની છે ને ચલો હા, એ વાત. એમાં ઇન્વર્ટ કરાવી. હા, ભલે. બરોબર? અને બેન આ વસ્તુ તમને કહી દઉં, આ લોકો અત્યારે જો આ વસ્તુ મેં કરી છે ને, હવે આ લોકો શું કરશે ખબર છે? અમે જે કામ કરી છે ને, આ લોકોને બધાને ઘરે બેસાડી ઈ દેશે. મને કહેજો ને, અને પછી મને કહેજો ગોધરાવાળાઓને તમારે- લોકો કામે તમને જણાવે છે. કોઈને ત્યાં હેરાનગતિ બરાબર. થાય તો મને એવું- કહેજો. એવું કરે છે. હું આવીશ અહીં તમારી ભેગી. આ 4 જૂનની બરાબર. વાત કેટલા વર્ષોથી કેસ ચાલે છે, અહીંથી લખીને મોકલી દે છે, પછી ત્યાંથી પાછું રિટર્ન આવે કઈ કમીને કારણોસર, એટલે આ- પાછું લખીને દરખાસ્ત મોકલે, બેન, કમી પાછી ના ગાંધીનગર થી આવે, વળી પાછી આવી તો લગભગ 6 વખત આ દરખાસ્ત પાછી આવી, પણ શું કામ એને 6 વખત આ 5 6 વખત શું કામ દરખાસ્ત આવે? તમે બરાબર. તમે ત્યાંથી મોકલી દીધું કે ભાઈ આમાં આપણે આ ટાઈમ ખામી છે, માંગશું, આપણે અરજી કરી જાય ને નોકરી નગરપાલિકા નથી પાસે કરતા. ટાઈમ માંગશું કે ભાઈ આ અમને કેટલા ટાઈમમાં આનો નિવેડો લાવી દે છે એ ટાઈમ માંગશું. જો આ લોકો ન કરી શકે તો આની ઉપર એ લોકો બેઠા હોય ને એમની પાસે જઈશું. હાલમાં જ હું પરમ દિવસે ગયો તો મેડમે બેઠા હતા, હું સાહેબને પૂછી ગયો ને કે સાહેબ ઓલી દરખાસ્તનું શું થયું, તો કે હું પૂછા કરી લેતી, તપાસ કરી અને લે, કોઈ મોકલી દાદાગીરી દીધું જો છે. હું તમને ચોખ્ખું કહી દઉં છું, રજૂઆત કરવા આવ્યા છે ને આ અધિકાર છે એ લોકો કોઈ જાતની દાદાગીરી ન થવી જોઈએ પછી એના ઉપર ન્યાય હું ઊભી આવીશ પછી 100%. બરાબર. કાયદા બધાયને હરખા જ લાગુ પડે છે. રજૂઆત લખી નાખો તમે. નક્કી આપણે છે તમે. SK ની આ લખીને પાછળની ઓફિસમાં આવી દો. હા. જરૂરિયાત પૂરતા જ બેસો અહીંયા સાહેબ. હા. બેનને બેસો તો ભલે બેસો. આપણે લખીને ત્યાં આપણે ઓફિસમાં કુમારભાઈને આપી દેજો. આપણી જે કાંઈ 8 રજૂઆત લાખ છે. ને આપી દો. અને આની એક કોપી એ નાખી દેજો. આ કાયમી તમારું છે ને હા, એની husband, કોપી તમે એની કોપી એ અહીંયા નાખી એડ કરી દેજો. નતો તું બરાબર. બરાબર છે. ચાલો બીજા આપણે હા. હા, બેનને પૂછી. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.